રાજ્યમાં મેડિકલ પ્રવેશને લઈ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ। અરજદારે અરજી કરી સરકારી મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ કોટા અને એનઆરઆઈ કોટા સામે વાંધો ઉઠાવ્યો। રજૂઆત કરાઈ છે કે સરકારી કોલેજોમાં મેનેજમેન્ટ કોટા ન હોઈ શકે અને આ પ્રકારના કોટાના કારણે રાજ્યના વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ સરકારે જ ઊભી કરી છે। સરકારી કોલેજોમાં મેનેજમેન્ટ કોટાના નામ પર સરકારે શિક્ષણનો વેપાર બનાવ્યો હોવાની પણ અરજદારે રજૂઆત કરી। આ સાથે દાવો કર્યો કે કાયદામાં જોગવાઈ ન હોવા છતાં આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી। આ અંગે 24 ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે। તો રાજ્યમાં મેડિકલ પ્રવેશને લઈ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ, જેમાં સરકારી મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ કોટા એનઆરઆઈ કોટા સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે। સરકારી કોલેજમાં જે મેનેજમેન્ટ કોટા ન હોઈ શકે તેવી અરજદારની રજૂઆત છે। આ સાથે એ પણ કહ્યું છે કે આ પ્રકારના કોટાને કારણે વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રહેવું પડે છે। આ અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા તેજસ મહેતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। તેજસ, હાઈકોર્ટમાં જે અરજી થઈ છે મેડિકલ પ્રવેશને લઈને, શું રજૂઆત રહી અરજદારની? જે અરજી કરવામાં આવી છે તે અરજીમાં મુખ્યત્વે રજૂઆત એવી છે કે આખા મામલાની અંદર જે સરકારે 677 જેટલી સીટ મેનેજમેન્ટ કોટાના નામે અને એનઆરઆઈ કોટાના નામે ફાળવી છે, તેનાથી જે ખરેખર ઈચ્છુક વિદ્યાર્થીઓ છે જે ઓપન કેટેગરીના હોય, શેડ્યુલ કાસ્ટ કે શેડ્યુલ ટ્રાઇબ કે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવતા હોય, આવા વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે। શિક્ષણનો વેપાર ન થઈ શકે તે પ્રકારની અરજદારની રજૂઆત આ અરજીમાં રહી છે। સાથે જ વાત કરવામાં આવે તો એ પણ રજૂઆત કરવામાં આવી છે અરજીમાં કે જે સરકાર આ રીતે શિક્ષણનો જો વેપાર કરવાની વાત કરશે તો રાજ્યના જે વિદ્યાર્થીઓ છે તેમને વિપરીત અસર પડશે અને આ પ્રકારની અસર ન પડવી જોઈએ। એડમિશન પ્રોસેસની અંદર આ બાબતનું ધ્યાન રખાવવું જોઈએ તે પ્રકારની રજૂઆત છે। આવતીકાલે આ મામલે સુનાવણી થવાની છે, ત્યારે કોર્ટ આ બાબતને કઈ રીતે રહેશે, કયા પ્રકારના નિર્દેશો જારી કરે છે તે મહત્વનું બની શકે છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।